લબડી વાળો પરિવાર અને દીકરી એ જ્યોતિની પાછળ આજનું ભજન કીર્તન છે, જેને જેને આજ 12 મહિનાના વાણા વહી ગયા. એ મારો હેંદુડા વાળો પરિવાર રુદન કરતો હોય કે વેરણ એવી દુનિયાની અંદર આયા શું જાયેગા રાજા રંગ વકીર. તમે હું બધાય જાણીએ છીએ ભાઈ કે મરી એક ને એક દાડો બધાને જવાનું છે, પણ પહેલા પરમાત્માને યાદ કરી પછી આપણે ભજનના કાલાવાલા કરીએ છીએ. સદગુરુદેવનો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આદ્ય શક્તિ અંબે માતનો જય. બોલ જાલિયાન જોગણી માતનો જય. કુળદેવી કાળકા માતનો જય. મહારાજનો જય. નરભૈરામ મહારાજનો જય. પરબના પીરનો જય. નમ દેવકા હર હર કવૈ માતનો જય. ઓમ નમઃ પાર્વતી પદે હરે હર મહાદેવ. હલો અહીંયા એ દીકરીની પાછળ 12 મહિનાની આ તિથિ છે સાધુ કરજો. પણ 12 મહિનાના આ અવસરની અંદર આટલું બધું માણસ જયારે ભેળું થયું હોય, સમય એવો છે, વેળા એવી છે મારી નાથ કે અત્યારે મરી ગયું એટલે ઢળી ગયું, ઝાડ પડે ને જગા થાય. પણ જેનું જાય એને વેદના થાય, એને ખબર પડે કે દીકરીનું પ્રેમ કોને કહેવાય. આજે સગડો એ પરિવાર જ્યોતિ તમને યાદ કરતો હોય, અને બહુ નાની ઉંમરની અંદર દીકરી એ પરિવારને છોડીને વહી ગઈ છે. એની મરવાની ઉંમર નો કહેવાય સાહેબ, પણ મા બાપને મેલી અને કાલી ગયેલી ઉંમરમાંથી પરિવારને છોડીને દીકરી પરલોક વહી ગઈ છે. અને આજ અમારા અહીંયા સુનિલભાઈ ઢોલી અમારા બધા જો કે ખાસ મિત્રો છે. અમારે બીજી વાત ન હોય એવા ઠક્કરનગરની ધરતી ઉપર રહેતા અમારા સંજયભાઈ પઢણી, એ પણ અમારે ઘર જેવા સંબંધો છે. અને
એમને ફોન કર્યો કે 12 મહિનાના દીકરી પાછળ શ્રદ્ધાંજલિ સંતવાણીનો કાર્યક્રમ ભજન રાખ્યા છે, એટલે રૂપિયા માટે દરેક કલાકાર આવતા નથી સાહેબ, ક્યાંક ક્યાંક સંબંધ કામ કરે છે. અહીંયા ઘણું બધું અમારા ભરતભાઈ બારોટ ઉત્તર ગુજરાતનું ઘરેણું છે ભાઈ. લોકગીતની ગરબાની દુનિયાની અંદર ઉજળું મોટું એવું એમનું નામ છે. સુંદર મજાની રિધમ હોય, સુંદર મજાનું આવું સાનિયા સાઉન્ડ હોય, અને માણસ જ્યારે એકવાર માણસ મરી જાય ને મિત્રો, પછી વળીને કોઈ દી એના પરિવારને, એના સાસરિયા, એના પિયરિયાને, એકવાર માણસ પરમાત્માના આગળ વયું જાય ને સાહેબ, પછી વળી તમને કે મને કોઈને કઈ કહેવા નથી આવતું. જાય વળીને કોઈ દી પાછું ન આવ્યું. અને સમય ઘણો ઓછો છે અહીંયા, આટલું બધું માણા પણ દરેક સગાવાલાને હું ઓળખું નહીં. કોણ એમના મા બાપ, ભાઈ ભાભી, બેન બનેવી, કાકા કુટુંબ, મામા મોસાળ, કોણ સાસરિયા, કોણ કયા સગા છે, બીજું તો કાંઈ કહેતો નથી સાહેબ. પણ જ્યાં જ્યાં તમને એ દીકરી પાછળ લાગણી થાય, એ દીકરી અમારા જ્યોતિબેનને આટલે સુધી આવીને વધાવજો. અને એક ભજનની ફરમાઈશ કે અત્યારે તો ઘરે ઘરે શબ્દો ગવાય છે, પણ અમારા ભાઈની ફરમાઈશ કે અમારા જ્યોતિબેન માટે ખાસ કરી એ ફરમાઈશ ગાવી છે. કારણ કે દુનિયાની અંદર દીકરો છે ને માન વાલો હોય, દીકરી એના બાપને બહુ વાલી હોય. એ જ્યોતિના પપ્પા અહીંયા બેઠા હશે, અને એ સગળો પરિવાર જ્યારે યાદ કરતો હોય ને ગાવું છે, પણ જરૂરથી એ અમારા જ્યોતિબેનના 12 મહિનાના આ અવસરને, આ શબ્દોને વધાવજો સાહેબ. તારી પપ્પા કેવું કહેતા હોય, એ દીકરી જ્યોતિ આતી રે એના પપ્પાની લાડ કવાઈ, એવી દીકરી આતી રે એની મમ્મી પપ્પાની લાડ કવાઈ. એ દીકરી એ જ્યોતિ રડતા મેલી અમને હાલી ગઈ, આજે એકલા મેલી અમને હાલી ગઈ. આ મારો લબોડી વાળો પરિવાર, આ યદોડા વાળો પરિવાર, જય હો. રાધે જય હો. પણ મેં લાડરે લડાયો, ઘોડે બેહાડી તને વાલ ગણો કરી. નોના નોન પણ મેં લાડરે લડાયો, ઘોડે બેહાડી તને વાલ ગણો કરી. ધન્યવાદ છે.
એક સવાય કે રૂપિયા એમના માસી તરફથી બીજા 101 રૂપિયા કાકા થાય અમારા સંજીવભાઈ ઈ લાડકડી દીકરી સમા ભત્રીજીની હાથમાં ભેટ કરે કાકા કુટુંબની લાડકવાઈ રડતા પેલી દીકરી હાલ ગઈ આજે એકલા પેલી અમને હાલ ગઈ વિવાણ છે 101 રૂપિયા રામ ભરોસે મારા જ્યોતિબેન ની હાથમાં ભેટ કરે ઈ વર વિવાહ નો ભર્યો ભંડાર મારો નાથ રાખે બાપ બીજા 101 રૂપિયા રામ ભરોસે મારા માડી તરફથી ભેટ કરે જहाँ સુરેશ અમારા સ્વર્ગવાસી રાહુલભાઈની આત્માને પણ શાંતિની સદગતિ મળે અને દીકરી જ્યોતિની આત્માને પણ શાંતિની સદગતિ મળે ભેટ કરતા હોય બીજા 101 રૂપિયા મારા વડીલ તરફથી રામના ભરોસે એ જ્યોતિબેનની આત્મા દાન કરે છે આ તમારો પ્રેમ આ એમના વિવાહી છે એ વિવાહી તરફથી 101 રૂપિયા એ અમારા જ્યોતિબેન ની આત્મા ઘોર કરે છે બાપ અને ત્યારે એનો પરિવાર કાકા કુટુંબ આજી લાડકડી દીકરીને કહેતા હોય કે દીકરી હું તારા વિના ઘર સુનું સુન લાગે તમને મળવાને દીકરી બધા માગે જ્યોતિ વિના ઘર સુનું સુન લાગે તમને મળવાને દીકરી બધા માગે પણ હાચવજો તમને એટલું કહી ગયા હાચવજો તમને એટલું કહી ગયા આંખે પપ્પાની આંસુ ગયા એમનો લાડકડો એકનો એક માંડીનો જ આવ્યો ભાઈ છે સુમિત એ સુમિત તરફથી એ લાડકડી બેનની હાથમાં ભેટ કરે 101 રૂપિયા એમના મામા થાય એ ભાણેજની હાથમાં ભેટ કરે અને સાંભળજો આ વેરણ દુનિયાની અંદર મિત્રો બાપની જે વેદના છે ને કે નાની ઉંમરની અંદર દીકરી મેલીને વહી જાય એમના પપ્પા અમારા સુરેશ બાપાની માં મીનામાં કે એ લાડકડી દીકરી જ્યોતિની નનામી સુરેશા જે વેળાએ ઘરના આગળ પડી હશે ને અને ત્યારે કદાચ દીકરીની નનામી એના ખાટલા જોડે બેહી અને એની જન્મ દેનારી જનેતા એની માં રોતી હોય પણ એ દીકરીનો બાપ છે ને બાપ એ દીકરીનો બાપ કદાચ ખૂણે ઉભો ઉભો બેઠો બેઠો રુદન કરતો હોય અને તેથી કોક હગવાલું આવીને એટલું કે સુરેશ ભાઈ આમ કરી અને નજર માંડીને છેલ્લી વાર તારી દીકરીનું મોઢું જોઈ લે હે
એ છેલ્લી વાર તારી દીકરીનું મોઢું જોઈ લે, હવે પછી તને તારી દીકરી તને તારી જ્યોતિનું મોઢું જોવા નહીં મળે. અને ત્યારે ઈ બોર જેવા આહુડે રુદન કરી અને દીકરીની નનામી હામું આમ નજરના નેદવા માંડીની બાપ જોતો હોય ને, અને તેથી એ બાપ એની દીકરીને કહે છે, હે તું જતી રે જ્યોતિ મને એકલો મેલીને દીકરીએ દુનિયા ભલે ગમે વાતું કરે, પણ જેને નાનેથી મોટી કરી છે ને એ બાપને લાગણી થાય. રોઈને દીકરી આજે 12 મહિનાના મોણા વહી જા. પણ તને કઈ દુનિયા में वो દીકરી તને કઈ દુનિયા में ગોતું. એમના પપ્પા સુરેશ બાપા એમના તરફથી દીકરીની હાથમાં ભેટ કરે છે. દાદા મારા પહેલા જ બાપાના નામથી એક સવાય કે ભેટ કરે. આ પિયરિયા વ્યારાણ બની વાત કરી મારી ઠક્કર નગરની શેરીઓ. કોને જઈને મારી દુઃખની વાતો કરું. ત્યાં તો જેનું લૂંટાઈ જાય, જેનું ખોઈ જાય ને એને ખબર પડે દીકરીનો પ્રેમ કોને કહેવાય છે. દીકરી એટલે વાલનો દરિયો છે. પણ આજ એમના પતિ અમારા શનિ મારો લબુડી વાળો પરિવાર છે. અને પતિ પરમેશ્વર રુદન કરી પોતાના પત્નીને યાદ કરતા હોય અને શનિ કહેતો હોય કેવું પણ કે જ્યોતિ અમને તમારા વગર નથી ગમતું. દુનિયા में તમારા મના મારો લબુડી વાળો પરિવાર રડે. અમને આશો લાડ લડાયો. અરે રે મને લાડ લડાવનારી જતી. સાસુમાં છે એ પોતાના દીકરી સમા વહુની યાદમાં ભેટ કરી બીજા બેન તરફથી એક સવાય કે રામ ભરોસે મારા ઈ જ્યોતિ બેન ની યાદ એમના નણદલ બા ભેટ કરે. બાપ જાઓ જાઓ જાઓ. પ્રભુ મારા કેવા કિશોર
ધન્યવાદ છે. શીતલબેન જ્યોતિબેન ના ભાભી થાય, સોની 1 રૂપિયો ભેટ કરતા હોય અને એ નળદોલ ભાભી નો પ્રેમ મારો નાથ સદાય અમર રાખે. એક 201 રૂપિયા ભેટ કરીને કહેતા હોય એ અમારા જ્યોતિબેન ના આત્માને શાંતિ મળે. જાઓ જાઓ. વારીધામ અને ઈ લાડકડા યા એમના મમ્મી છે. ઈ લાડકડી દીકરીની હાથમાં મમ્મી મીનામાં રડતા રડી ભેટ કરતા હોય. બીજા મામી છે, મામી મામાના નામથી 101 રૂપિયા ઈ લાડકડી ભાણેજની હાથમાં ભેટ કરે ને સુરેશ ઈ મારો કવિ ગવડાવતો હોય પણ કેવું સ્વાર્થી દુનિયામાં તમને કોની લાગી નજરો. દાદી થાય ઈ પોતરીની હાથમાં સવાય કે ભેટ કરે. આ દાદા દાદી નો પ્રેમ આ સ્વાર્થી દુનિયામાં તમને કોની લાગી નજરો. હીરો કવણો મારો યુબારે બજાર. સ્વાર્થી દુનિયામાં વાલી કોની લાગી નજરો. હીરો કવણો મારો યુબારે બજાર. એવા લાડકડા મામાની લાડકવાઈ 101 રૂપિયા તમારું નામ લલિતાબેન તરફથી 101 રૂપિયા ભેટ કરીને કહેતા હોય ઈ જ્યોતિબેન ના આત્માને શાંતિ મળે. એકલા મેલી દીકરી હાલી ગઈ આજે રડતા મેલી અમને. વારીધામ જાઓ જાઓ. એક સવાય રૂપિયા એમના મામી છે એ ભાણીની હાથમાં ભેટ કરે. આ મામા મોહાણા રાધે. ધન્યવાદ છે એમના લાડકડા માસી મહાના નામથી ઈ ભોણેજની હાથમાં દાન કરે છે. આ રીતમાં જાઓ જાઓ. લાડકડા માસી છે ઈ ભોણેજની હાથમાં ભેટ કરે. દાદી તરફથી પણ 1 સવાય કે ઈ પોતરીની હાથમાં દાન કરે છે. આ દાદી આ જ્યોતિ અરે અરે તારા લાડકડા મો મારણે ભાઈ.
કે તારા ભરત મામા તારા પરવીણ મામા તારી વાટડી જુએ મારી મામા મોહાડની મારી કોયલ ઉડી કે તારી માસી લલિતા રડે સુનીતા રડે મારા પરિવાર મેં આજે ગમે એવો વાર તહેવાર હોય ને હોળી ધૂળેટી હોય હોળી હોય ધૂળેટી હોય ઉત્તરાયણ હોય દિવાળી જેવો તહેવાર આવે એટલે એ ભાણેજ કદાચ ઘરના આંગણે આવે ને કે મામા મોહાડ ને એ જ્યોતિને જોઈને સારું લાગે પણ હવે પછી ગમે એવો તહેવાર આવે એ દીકરી એ મામા મોહાડના ઘેર કોઈથી પાછી વળીને નહીં આવે 2024 ની સાલ જતી રી વા દીકરી 2000 ને પછી બની પણ તારા વગારી મને ઓડી ધૂળેટી દિવાળી ના તહેવાર મોહમાં લાગે પ્રભુ મારા જાઓ જાઓ हेलो राधे शनिवार एमना पतिदेव 101 पत्नी ની યાદમાં ભેટ કરે મારો પરમાત્મા તમને સદા સુખી રાખે બાપ જાઓ હરદમ રાધે થયું નથી આજ સુધી કદી થવાનું અમર કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવાનું થયું નથી આજ સુધી કદી થવાનું અમર કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવાનું પણ હારા હાચા ભોળા માણસ વેલો તું લઈ જાય હારા હાચા ભોળા માણસ વેલો તું લઈ જાય બે બનેવી છે રવિભાઈ અને જયેશભાઈ એ લાડકડા બે બનેવી પોતાની બેન સમા સાડી બેન યાદ કરતા હોય અને કહેતા હોય એ જ્યોતિ તારા જેવો કોઈ
નથી ને કોઈ નહીં થાય અરે રે તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય પારે વડા તું કાલે ઉડી જાજ રે મારી હાથુરે રહી જાને દીકરી આજરા મારી હાથુરે રહી જાને દીકરી આજરા પણ એ બાપી લાડકડી દીકરીને કેમ રોકે જેને આંગળી પકડી અને આંગણાની અંદર રમાડી હોય ને ભાઈ એનો બાપ દીકરી પાછળ ગાતો હોય કે પેલી આંબલી ને પીપળી આંબલી ને પીપળી રે જોશે તમારી સુરે દીકરી તો ભેડા મળીને કરશું રે જ્યોતિ તો આવી લાડકીને તમારી દીકરીને આવી લાડકડીને જાજી ખંભારે મારા ખંભા ગણી એને ખંભા ગણી આવી દીકરીઓને જાજી ખમા એક સમય કે મોટા મામા ભરત મામા તરફથી એ ભાણેજની યાદમાં ભેટ કરે છે અને અમારા ભાઈની ફરમાઈશ હતી સાહેબ એમના પતિદેવ છે મારા શનિભાઈ કે પતિ ને પત્ની રામની બનાવેલી એક અમર જોડી છે અને પતિ આવું ચાલે સાદા જેવું પણ થોડો નોર્મલી કહો કે પતિ ને પત્ની એ રામની બનાવેલી અમર જોડી છે મિત્રો આજ જેને એક પતિને મિલીને પત્ની વહી ગઈ હોય અને એ પતિ પત્ની માટે અમારા ભાઈની ફરમાઈશ છે
અને કવિ લખે છે બહુ સુંદર મજાની ફરમાઈ છે ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું જ્યોતિ હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાછા ફરીશું રાત દિવસ તમને યાદ કરી રાત દિવસ વાલી યાદ કરીશું આવતા જન્મારે પાછા મળીશું આવતા જન્મારે પાછા મળીશું મારો છોડી તમે ચાલ્યા ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાછા મળીશું તૂટી હારી ગમા આ પતિ પત્ની નો પ્રેમ ભલે પતિ પત્ની ની આજે અમર જોડલી તૂટી મને લગની લગાડી વાયા જે એકલો મિલીને પણ તુએ ભગવાન ના ઘરનો માર્ગ ચાલ્યો જ્યોતિ જ્યોતિ સુરેશ ને પપ્પા કહીને બોલાવે આ દુનિયાની અંદર દીકરી કોઈ કાકુ કે કોઈ મામો કે પણ કદાચ બાપ આખો દી કાળી મજૂરી કરી અને થાકીને ઘેર આવે ને તે કદાચ દીકરીનું મોઢું જોવે ને તે બાપનો આખા દાડાનો થાક ઉતરી જાય અને આજ ઈ બાપ ઈ દીકરીને કહે છે કે દીકરી મને પપ્પા કહીને કોણ બોલાવે પણ તારી મમ્મી તારી મમ્મી બીના રડે નવ મહિના
દ્વારકા ના ધણી તારા ખજાને ક્યાં ખોટ પડી મારા પરિવારની નાનકડી કોયલ લૂંટી લીધી મારા નામ દુનિયા માથે માણસ તો રોજ મરે છે પણ જાજી ઉંમર થઈ જાજી ઉંમરે મનખો મરે ને લાકડી ક્યાંય ઓછી થાય પણ આ દીકરીનો ફોટો એની મરવાની કોઈ ઉંમર નથી જેને જેને હજુ દુનિયા જોઈ નથી જેને જગત જોયું નથી અને એક એમ નાની ઉંમરની અંદર પરિવારને મેલીને વહી ગઈ છે અને અહીંથી મારા ભાઈની ફરમાઈ છેલ્લું એક ભજન આ શ્રદ્ધાંજલિ ભજન અહીંથી બોલી પછી 12 વાગે હા અને જો વરસાદ આવે ન આવે એ પહેલા પણ એક છેલ્લું શ્રદ્ધાંજલિ ભજન છે ઘણું જીવો મારો નાથ ઘણું આલે શારદીબેન એમના માસી એ ભાણેજની યાદમાં ભેટ કરે પણ આ છેલ્લો આ 12 મહિનાનો પ્રસંગ એ દીકરીની પાછળ છેલ્લો પ્રસંગ કહેવાય હવે પછી એની પાછળ ભજન થાય ન પણ થાય પણ આ છેલ્લું ભજન અહીંથી ગાવી લેવું છે અને એ ભજનમાં જેના જેના નામ લખ્યા છે અહીંયા હાજર હોય બીજું કંઈ ન કરો તો વાંધો નહીં પણ એ દીકરીના ફોટા સુધી જરૂરથી આવજો અને પુષ્પરૂપી શબ્દરૂપી દાનરૂપી આ છેલ્લી શ્રદ્ધાંજલિ એ જ્યોતિબેનને દરેક જરૂરથી અર્પણ કરજો સાહેબ આ છબી ગાઈએ પણ આનું કઈ નક્કી નહીં લાગતું જ્યાં સુધી જેટલું ગવાય એટલું ગાઈએ છે પણ જે સગાવાલા હાજર છો જે બેઠા છો એ શ્રદ્ધાંજલિ ભજનની કદર કરજો સાહેબ હો એ પપ્પા સૂરે સે જુએ તમારી વાટડી રે લો આ દીકરી મમ્મી મીના જુએ તમારી વાટડી રે લો એના પપ્પા સુરેશ બાપા મમ્મી મીનામાં ઝડપથી જેનું નામ આવે કારણ કે વરસાદ આવી પહેલા દીકરી પાછળ આ ભજન ગવાઈ જાય એકવાર જરૂરથી ઉભા થઈ અને વધાઈ લેજો સાહેબ જય હો જય હો અમારા મીના માં તરફથી 100 રૂપિયા ભેટ કરે છે અમારા સુરેશ બાપા હોય તો વધાવજો પણ કાકા કાકી જ્યારે યાદ કરે ને કવિ લખે છે હા એ કાકા સંજય જોવે તમારી વાટડી લો કાકાનો પ્રેમ
આખી રેખા જુએ તમારી વાટડી લો એમના કાકા સંજય કાકા કાકી રેખા દાદી લીલાબેન એ દાદી પણ અહીંયા બેઠા હશે એ દાદી લીલા ને આવે તમારી યાદ રે એવા દાદી ને આવે તમારી યાદ રે પોતરીની જોડી હવે નહીં જડે રે લો 101 રૂપિયા નાડકડા દાદી લીલાબેન ના નામથી ભેટ કરે છે બાપ જય હો જય હો એમના લાડકડા ફોઈ આશાબેન લલીબેન રેખાબેન એવા ફુવા મનોજભાઈ દિનેશભાઈ વિનોદભાઈ ઈ લાડકડા ફઈ ફુવા પણ જ્યારે રુદન કરી યાદ કરે એ ફોઈ આશા જુએ તમારી વાટડી લો ફોઈ લલી જુએ તમારી વાટડી રે લો કોઈ રેખા જુએ તમારી આ ભોઈનો પ્રેમ હા ફુવા મનોજને આવે એવી યાદ રે ફુવા દિનેશને આવે તમારી યાદ રે એ ફુવા વિનોદ જુએ રે એવી વાટડી રે લો આ ભાઈ ભુવાની લાગણી હા जय हो जय हो जय हो અને એથી આગળ એમના દાદા પોપટ દાદા દાદી કંકુમાં એમના મામા ભરત પરવીણ એમના લાડકડા માસી લલિતા સુનીતા ઈ પણ જ્યારે યાદ કરતા હોય લાડકડી ભણેજને યાદ કરતા હોય આ કિશોરન કવિ લખે છે પોપટની લાડકવાય કમુની લાડકવાય દાદી દાદાની હેતથી પ્યાર बटूडिया है भरतनी लाडकवाई परवीणनी लाडकवाई लाडकड़ा मामानी हित थी प्यारी राहुल અમારું ફાયરિંગ આ ભરતની લાડકવાઈ પરવીણની લાડકવાઈ લાડકડા મામાની લાડકવાઈ આવા મામા મોહાણની લાડકવાઈ
દીકરી હાલી ગઈ આજે એકલા મેલી અમને અહીં જ્યોતિ મારા રાહુલ ફાયરિંગ 501 રૂપિયા એ અમારા જ્યોતિબેન ની હાથમાં ભેટ કરે મારો પરમાત્મા સદા સુખી રાખે અને મારા સગતની આત્માને પણ શાંતિ મળે બાપ્યો જય મારી જંગા મામા ધન્યવાદ છે આ મારો પરમાત્મા સદા સુખી રાખે બાપા મામા તરફથી ભેટ કરે છે જાઓ લલિતાની લાડકવાઈ સુનિતાની લાડકવાઈ લાડકડી માસીની હેતથી પ્યાર એવા એ લાડકડા એમના માસીઓ જ્યારે રુદન કરી ભાણીજને યાદ કરતા પણ એ અમારા જ્યોતિબેનના માસી તરફથી ભેટ કરે પણ એમના બેન છે પાયલ હિના દીપુ અને સુમન એની બે લાડકડી બેનું છે ભાઈ સુમિત અને ચિરાગ એ ભાઈ બેન પણ પોતાની એ લાડકડી માંડીની જાય બેન ને યાદ કરતા હોય કિશોરિયા ત્યારે કવિ લખે છે દીપુ બેન તરફથી ભેટ કરે એના બેન તરફથી પણ સવાય કે આ સુરેશ હા સુમન બેન તરફથી સવાઈ કે ભેટ કરે હા એ હું તમને પૂછું લાડકી બેનડી પાયલ બેન હું તમને પૂછું બેનડી હિનાને દીપુને આવડા તે લાડ તમને કોણ લડાવશે આવડા તે લાડ સુમન તમને કોણ લડાવશે પેલા દાદા તરફથી સવાઈ કે ભેટ કરે છે આ દાદાનું પ્રેમ આ લાડકડા ભાઈ સુમિત અને ચિરાગ સુમિત અને ચિરાગ એની બેન ને કેવું યાદ કરે છે મારી જતી રી મને રાખડી બોધનારી જતી સુમિત સુમિત અરે
चिरागी आया दुनिया में आवी बेनड़ी नहीं મળે જે ભાઈના આગળેથી આવી લાડકડી માંડીની જાય બેન વહી જાય એ 12 મહિનામાં 365 દી આવે પણ જ્યારે રાખડી પૂનમનો તહેવાર આવે ને તો એ લાડકડી બેન પોતાના ભાઈને અમર રાખડી બાંધતી હોય હે પણ મોહમી બની વા જ્યોતિ મને ભાઈ કહીને બોલાવનારી અરે રે મારી લાડકડી બેનડી જતી રે પણ નોની ઉંમર में જેની આવી બેન મરી જાય તો દુનિયા में કયા ભાઈનું કાળજું ના બળે અને ઝડપથી 2 લાઈન બાકી છે એમના બનેવી રવિ જઈશ પછી આપણે સુમા પ્રોગ્રામને વિરામ આપી દઈએ વરસાદ જાજો પડશે ઇલેક્ટ્રિક સામાન છે ત્યારે બનેવી રવિ જુએ રે એવી નાટડી રલો બનેવી જયસી જુએ તમારી વાટડી રે પતિ છે અમારા શનિભાઈ એમના સાસુ અમારા બાલુબેન એમના સસરા જયંતિભાઈ એ પણ દીકરી સમા વહુમાને યાદ કરતા હોય પતિ શનિ રડે તમારી યાદ મારેલો સાસુ બાલુ જુએ તમારી વાટડી રેલો સસરા જયંતી ને આવે એવી યાદ રે સસરા ને આવે તમારી યાદ રે સદગુરુદેવ નો દે શું કરવું છે અને લઈ લો બધું ઇલેક્ટ્રિક સામાન છે બગડે 12 વાગી ગયા છે આરતી નો ટાઈમ થઈ ગયો છે રમેશભાઈ એમના મામા થાય 501 રૂપિયા એ મામા તરફથી ભેટ કરે મારો પરમાત્મા ભર્યો ભંડાર રાખે બાપ અને કલાકારી કરો છો હું ગેસ